મમ્મી શું કરો હો? એ આજે રેસીપી છે આલુ ઢોકળી. એક બેનને જોવી હતી કે તમે કેવી રીતે બનાવો છો, એટલે આજે આલુ ઢોકળીનો પ્રોગ્રામ રાખ્યો. અને જો આ પૂરી વણું છું. કે આ લોટ કેવાનો બાંધવાનો? પેલા હરખી રેસીપી તા કયો. લોટ રોટલી નો કરવાનો? ના પૂરીનો લોટ બાંધવાનો, બધો મસાલો નાખીને. અને ચણાનો લોટ થોડોક નાખવાનો, અને સોડા નાખી લોટ બાંધવાનો, અને પછી પૂરી જે વણવાનો, અંદર માવો નાખવાનો. માવો કેવાનો બનાવ્યો? બટેટાનો માવો બનાવ્યો છે. જો અંદર બધું નાખ્યું, ખમણ, મસાલો બધો હોય, તજ, લવિંગનો ગરમ મસાલો બધો, અને મસાલો બનાવી આમાં માવો આમ ભરવાનો. ભરી અને કેવી રીતના ભરવાનો બતાવો. આમાં માવો ભર્યો, માવો ભરી અને પછી આવી રીતે વારવાનું. આ ઓલી કચોરી કેમ કરે, કચોરીની જેમ આ વારવાનું. ને વારી અને દાળ આપણે હોય ને, દાળ બફાઈ ગઈ હોય ને, એ દાળ ઉકાળવા મૂકી દેવાની. એમાં બધો મસાલો નાખી, ખમણ ને તો ઓલું ગરમ મસાલો ને મરચાં આપણે જોઈએ એવું તીખું કરવાનું. એમ ટૂંકમાં એ પ્રમાણે મસાલો એમાં નાખવાનો. મસાલો નાખી અને એમાં આ ઢોકળી આવી રીતે આમાં નાખવાની. અને આમાં એ ચડી જાય ને ઢોકળી, પછી બધી નાખી દો, બધી નાખી દો ઢોકળી. પછી વઘાર કરવાનો. આ ઢોકળી બધી ઉકળે, દાળ ઉકળે ને એટલે બધી ચડી જશે. બધો મસાલો કરી દીધો છે આપણે, ને હવે ચડાવવાની છે એને. એ ચડી જાય ને અસલ મજાની પોચી રૂજેરી થઈ જશે ખુલીને. એ થઈ જાય ને એટલે આપણે વઘાર કરવાનો છે. આદુ તો ખવાય નહીં અમારા ઘરમાં. રાઈ, જીરું, મરચું અને લીમડો એ નાખી અને હવે વઘાર કરવાનો છે. વઘારમાં શું કે વઘાર થઈ જાય એટલે હિંગ નાખવાની છે. આ બધો વઘાર થઈ જાય, હિંગ નાખવાની છે. હિંગ નાખી અને આ જો વઘાર કર્યો જ ને એ આમાં હલાવવાનો. ટમેટા એકદમ ચડી જાય ને અને ઢોકળીને ચડવા દેશું. દાળ નાખા, આમાં ડોયાથી દાળ તો ડોયાથી નાખી. હલાવો જરાક એટલે આમાં મસાલો. આ જો આ ઢોકળી હમણાં નહીં હલાવાય, ભાંગી જાય. ચડવા દેવાની કા? હા, તો તમે ચડવા દેવાની પછી જ વઘાર નખાય. હમણાં નખાય.